હાલો 3 2 1 સ્ટાર્ટ હાલો જો એકબીજા સામે જો આગળ જો એકબીજા સામે જો આગળ જો હેલો મિત્રો, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય વેળાનાથ. તો સ્વાગત છે તમારું ફરીથી મારા નવા બ્લોગમાં. તો મિત્રો, અત્યારે વાગી ગયા છે સવારના 8:30 અને અમે રોદા ખાતા નીકળી ગયા છીએ. અમે જાવી છે થાનગઢ, નહીં બાજુના ગામમાં તળાવ એક વિજયની ફોટા પાડવા ગયા છે, ત્યાં જાવી છીએ. ગાંઠિયા ખાઈ લીધા છે ને હવે રોદા ખાવાના છે, એટલે ખાવી જ છીએ અમે, ચાલુ જ છે. અહીંના રસ્તા અને વિકાસ મિત્રો એક નંબરમાં કાંઈ ઘટે જ નહીં. ક્યાંક રસ્તામાં રોદા છે, ક્યાંક રોદામાં રસ્તો છે, કાંઈ નક્કી નથી એવું. અને હાનની વાત તો કર્યા જેવી નથી, કારણ કે સાંજે તો અમારી ગાડી માંડ બચી, અમે એમ માંડ બચ્યા છીએ, કારણ કે રસ્તો જ એટલો ખરાબ હતો. અત્યારે હું કોઈ જોયો જ નથી જિંદગીમાં એવો રસ્તો. એવું બધું ન બોલાય, કાંઈ વાંધો નહીં. નિલેશે ના પાડી છે કે એવું બધું ન કહેતા, એટલે હવે અમે એટલું હું નથી કહેતો. ચાલો ફટાફટ આપણે તળાવે પહોંચી જઈએ. એટલે રસ્તા બહુ ખરાબ છે, એટલે બહુ વિડીયો નહીં ઉતરે. 2 કિલોમીટર કીધું ને તળાવ, એટલે આવી જવું જોઈએ. મિત્રો, અમે પહોંચી ગયા વિજયની ફોટોગ્રાફી ચાલતી હતી ત્યાં. ટેન્શનમાં આવી ગયો હોય, દાંત ઓછા કાઢ્યા, મોઢું પેતરાય. દાંત કાઢવાનું કારણ તમે બનાવટી લાગે ને, ખબર ન પડે બનાવટી. જરીક બે કહો તો પ્રભુભાઈ તમે આમ ઉભા રહી એટલે કમ્ફર્ટેબલ લાગે ને એ રીતના કરી નાખો, બરોબર છે. વાહ બે વાહ. પેલા તમારા પપ્પા ફોટોગ્રાફર પણ રાહ જોઈ રહ્યા છે ફોટા પાડવાની. મારા પપ્પા તો ભલે જોવો તને કઈ યોગેશ બોલી જા, બોલ લેને इसका गाना सुनेगा કટિંગ કરના કટિંગ આપણે બોલી જાય. આપણે અહીં હુલ્યા ઊભા છીએ એમ કહી દઈએ. ભાભીની વરાજો બિચારો અડધો થઈ ગયો. કઈક કરો હવે, સમજાવો યાર તમે મેકઅપ વાળાને. આમ ન હોય બસ યાર. હવે મને શરમ આવી. મેકઅપ વાળાનું કેવલ આ પર વ્યાજ જેવું થાય. મેકઅપમાં હવે 2 કલાકની વાટ જોયા પછી આખરે ભાભીની આવી ગયા છે અને ફોટોશૂટ થઈ ગયો છે શરૂ. બિહાઇન્ડ ધ સીન તમે જોઈ શકો છો કઈ રીતે વિડીયો ઉતરે છે. જો એકબીજા સામે જો આગળ જો એકબીજા સામે જો આગળ જો. બસ હાલો મારા તો મિત્રો, વરરાજાએ અને ઓલાડીએ પણ બહુ ફોટા પાડી લીધા છે અને હવે અમે પણ બહુ ફોટા પાડ્યા. હું તમને થોડાક ફોટા દેખાડીશ. અને વરરાજાની તો નીકળી ગયા છે અને હવે અમે પણ નીકળી જઈએ છીએ. અમારા ભાઈ બધા ગોઠવવા મળ્યા છે ગાડીમાં આપણી. તો ચાલો મિત્રો, હવે ફટાફટ આપણે ક્યાં જવાનું છે? જાનમાં. તો ચાલો. મિત્રો, અમે ફોટોગ્રાફી કરવા માટે આવી ગયા છીએ રેલવેના પાટા ઉપર. જો યોગેશ ગોઠવાઈ ગયો છે. હવે આપણે ફટાફટ ફોટો પાડવા મળી. હાલ માઇન્ડ ફટાફટ પોઝ આપવા.
12:15 વાગ્યે મિત્રો કઈ જાન પહોંચે તમે જો 12:15 થઈ ગયા છે. એટલી વારમાં આવી ગયા વિજયના સાસુમાં વિજયના દુખણા લેવા માટે. પછી ભાઈ વરરાજો માંડ્યો છે તૈયાર થવા અને બીજી બાજુ વરરાજાના ભાઈબંધ કરી રહ્યા છે હુવાઈનું તમે જોઈ શકો છો. ડાયલોગ માર દો પછી ક્યારે પડઘો નો પડે અવાજ નો પડઘો પડવો પડે. તો મિત્રો તો વરઘોડો ચડાવવાનું બાકી છે પણ અમે તો પૂછ્યા થઈ ગયા છીએ એટલે આવી ગયા છીએ બધા ભાઈબંધો સાથે જમવા માટે. આ બાજુ નીલો જો નીલા ઓય નીલા વાહ ભાઈ વાહ જો સીન પરફેક્ટ આપ્યો. આ સંજયભાઈ છે અને બધા જમવા બેસી ગયા છીએ. તો ચાલો મિત્રો જમવા માટે. સાસ મારી માટે લાવ્યો કે નહીં? લાવો લાવો ચાલો તો જમવા માટે. રોજ ગુલાબ જાંબુ જો જમવા હું એ કહી દઉં. ગુલાબ જાંબુ આને શું કહેવાય? અડદિયો નો કહેવાય ને થાબડી થાબડી ગુલાબ જાંબુ દમાલુ સોલે સીના કેવા જો ને તમે ભારે કરી 3 જાતના ભજીયા વડી છે અંદર ને દાળ ભાત 4 છે. એક ભાઈબંધ ફોન આવ્યો તારામાં. તો ચાલો મિત્રો હવે ફાઇનલી જમવા માટે. ખાસ જાય કે ભાઈ બસ